નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 20 ડિસેમ્બર 2025 આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો. હાલ આપણે બીજો ભાગ શૂટ કરી રહ્યા છીએ ને અત્યારે બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરી મિત્રો. તો 1 નંબરનો જે મોટો ડૂમ છે એમાં હરાજીનું કામકાજ આવી ગયું છે મિત્રો. અને આ વિડીયોમાં મિત્રો આપણે બધી તમામ પ્રકારની જે ક્વોલિટી હોય છે એના બજાર ભાવ જાણવાના છે. હાલ જે કારખાના ક્વોલિટી હોય એના પણ બજાર ભાવ જણાવવાનો છે ને સારી ક્વોલિટી હોય એના પણ બજાર ભાવ તમને જણાવવાનો છે. એક વખત અહીંયા સારી ક્વોલિટી વેચાઈ ગયો છે એના ભાવ તમને પહેલા જણાવી દો, પછી આપણે આગળ જાણીએ કે ભાઈ આગળ શું બજાર છે. એક થોડુંક સારી ક્વોલિટી છે એના બજાર. અને છાપરા જે ગોડાઉન સાઈડ ઉતરી 10 નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ ઉતરી હતી ત્યાં પણ 2 વકલ સારી ક્વોલિટીમાં વેચાણા છે. એના પણ આગળ વિડીયોમાં તમને બજાર ભાવ જાણવા મળી જાય. અને અહીંથી ચાલુ કરીએ આપણે કે કેવા બજાર ભાવ આ છાપરામાં થાય છે. ધન્યવાદ. આ વકલ છે જે સારી ક્વોલિટીમાં મેં તમને કીધું જોઈ શકો છો. આ ધરતી દલાલમાં શું ભાવ થયો? 366 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ધરતી દલાલમાં છે તો આ ક્વોલિટી તમે જોઈ શકો છો. આવી સુપર ક્વોલિટી. એક જ મિનિટ, ખેડૂતનું આપણે છે હાજર એટલે હમણાં પૂછી લે. તો આ માલ છે ભાઈ 366 રૂપિયામાં વેચાણો છે. મસ્ત ક્વોલિટી માલ છે. બધી રીતના તમે આખો ઢગલો જોઈ શકો છો. આ ખેડૂત છે. કયું કામ તમારું? માનડપણાથી ભાઈ લઈને બિયારણ ખબર છે કયું છે? પંચગંગા છે ભાઈ. પંચગંગાનું બિયારણ છે ભાઈ. 366 રૂપિયા ભાવ આવ્યો છે. તો સારી ક્વોલિટી માલ છે. 366 રૂપિયા. ઓકે મિત્રો, આ વિડીયોમાં વધારે વાત કરી તો આ ભાઈ ખેડૂતની એક રિક્વેસ્ટ હતી કે ભાઈ અમારા માલનો ભાવ નાખો. કેટલો ભાવ આવ્યો? 41 રૂપિયા. આ ભાવમાં લઈ આવાય ડુંગળી? આવો માલ હોય તો ભાઈ નો લઈ આવતા એવું કહી દો બીજા ખેડૂતને કે ભાઈ આમાં ખર્ચા નહીં નો નીકળે. તો આ ખેડૂતને કયું કામ તમારું? કયું? બાંદ્રા ભાઈ. બાંદ્રાથી આ ખેડૂત લઈને આવ્યા છે ને. નકરા 41 રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ. આવી ક્વોલિટી છે જેવા બગાડ થઈ ગયો હોય, ઉગાવો આવી ગયો એવો માલ છે ભાઈ. નકરા 41 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટી માલ છે ભાઈ. તો ભાઈ આવો માલ હોય તમારી પાસે તો ભાઈ લઈ આવતા નહીં ભાઈ. નહીં થાય ભાડા નહીં થાય, લણવા નહીં પૈસા નહીં થાય. નકરા 41 રૂપિયા ભાવ આવ્યો છે. અને હરાજીનું કામકાજ આગળ ચાલુ છે. તો હવે રૂબરૂ લાઈવ હરાજીમાં જ આપણે જાણીએ કે કેટલા બજાર ભાવ થાય છે. ₹146 રૂપિયામાં માલ વેચાણો છે. તો મિત્રો 146 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં માલ છે. આની અંદર બગાડે છે ને ઉગાવો છે ભાઈ. આ ટાઈપનો બગાડ, ભીનો બગાડ એટલે આવ ગુંદો થઈ ગયો તમે જોઈ શકો છો. હાવ પોચો પડી ગયો એવો માલ છે અંદર મિક્સમાં ને ઉગાવો છે આની અંદર. 146 રૂપિયા ભાવ થયો છે. કલર લાઇટિંગમાં એટલું બધું છે નહીં. કોક આ ટાઈપનો પીળા પડી ગયા બેતું થઈ ગયું હોય એવો માલ છે અંદર મિક્સમાં. આવો થોડોક અંદર મિક્સમાં માલ છે. 146 રૂપિયામાં માલ વેચાણો હે. તો મિત્રો 101 રૂપિયામાં અમાલ વેચાણો હતો, વેચ્યો નથી. 101 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ગુલટી સાઈઝમાં છે. સાઈઝ બહુ મોટી નથી. થોડુંક આવું છે ભાઈ. પતિ ડેમેજ થઈ ગયેલું પતિ નથી એવો માલ છે અંદર. કોઈક વાયરસ વાળો માલ તમે જોઈ શકો છો. આ ટાઈપનો અંદર માલ છે મિક્સમાં. 101 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. વેચવો નથી ખેડૂત, પેન્ડિંગ રાખ્યો. મિત્રો 108 કટાનો આ વકલ છે. મીડિયમ ક્વોલિટીમાં આપણે મીડિયમ સાઈઝમાં છે ભાઈ. ગુલટી સાઈઝમાં. ₹146 રૂપિયામાં વેચાણો અમલ. તો મિત્રો 146 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આમ ઝીણા મોટી સાઈઝમાં છે, વધારે પૂરતી સાઈઝ છે તે ગુલટા સાઈઝ છે, પણ મોટી સાઈઝ છે. આની અંદર કોકા
આવડી સાઈઝ અંદર મિક્સમાં છે. કલર લાઇટિંગ થોડુંક સારું છે, પણ આની અંદર મિક્સમાં થોડોક બગાડે છે. આ ટાઈપનો ભીનો બગાડે છે અંદર મિક્સમાં. અને કોકો ગાંઠિયો ઉગાવો દેખાય છે. કોકો એટલે તમે જોઈ શકો છો એટલામાં 3-4 ગાંઠિયા તો દેખાય છે. એટલે ઉગાવો આવી ગયો છે આ માલમાં. 146 રૂપિયા ભાવ થયો છે. બાકી આમ કલર બલર કે એવું બધું સારું જ છે. 146 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો હવે થોડાક કારખાના ક્વોલિટી માલના ભાવ જાણી લઈ. તો આ કારખાના ક્વોલિટી માલ છે વધારે પૂરતા અહીંયા. તો 131 વેચાઈ ગયો છે, નકરા 31 રૂપિયામાં. હાલો એના 41 રૂપિયામાં કારખાના ક્વોલિટીમાં વાત કરીએ તો જોઈ લો. આ નકરા 36 રૂપિયામાં માલ વેચાણો છે. આ કારખાના ક્વોલિટી માલ છે. તે પછી આ કારખાના ક્વોલિટી માલ છે. આ કારખાના ક્વોલિટી માલ છે. આ બધો માલ છે એ 36 રૂપિયા 41 રૂપિયામાં ભાઈ. આ 41માં વેચાણું છે. ઉગી ગયું એકદમ ઉગી ગયો ને એવો માલ છે ભાઈ. આ જોઈ લો. આ 41 રૂપિયામાં વેચાણો છે. એના પછી આ માલ છે. આ 41માં વેચાણો છે. પછી આ માલ છે ભાઈ. આ 36 રૂપિયામાં વેચાણો છે. નકરા 36 રૂપિયા આ ક્વોલિટી માલ છે. એના પછી આ માલ રહ્યો. આ 31 રૂપિયામાં વેચાણો છે. તો આ બધા કારખાના ક્વોલિટી માલ હતા ભાઈ. તો 31 રૂપિયાથી લઈને 41 રૂપિયા સુધીમાં વેચાણા છે. મિત્રો 181 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આની અંદર બધી સાઈઝ છે, ઝીણા મોટી બધી સાઈઝ છે. આ ટાઈપની હાવ નાનું છે ને કસ્તરવાળો એકદમ કસ્તરવાળો માલ છે. આની અંદર કોઈક બેતુંય મિક્સમાં છે આ ટાઈપનું. અને આવો નબળો માલે છે જે બે એવો માલે અંદર મિક્સમાં છે ભાઈ. ભીનો બગડ આપણે કહી શકીએ એવો અંદર મિક્સમાં છે. 181 રૂપિયા ભાવ થયો. ગોડાઉન સાઈડ ઊંચામાં વાત કરી તો 341 રૂપિયામાં વરસાદ દલાલમાં ભાઈ એક આ માલ વેચાઈ ગયો છે. એ તમને પહેલાં દેખાડી દઉં, જોઈ શકો છો. આ માલ છે ભાઈ સાઇઝવાળો ને સારી ક્વોલિટી માલ છે. 341 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ જોઈ શકો છો આવી સાઇઝ ને આવી ક્વોલિટી માલ છે ભાઈ. કોક ઉગાવો દેખાય છે આની અંદર પણ માલ સારો છે. કોકો ગાંઠિયો છે એવો ઉગી ગયો. બાકી સાઇઝવાળો ને સારી ક્વોલિટી આપણે સુપર ક્વોલિટી કહી શકીએ. 341 રૂપિયા ભાવ થયો. મિત્રો 336 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે. સાઈઝ બધી પ્રકારની છે આની અંદર જોઈ શકો છો. આ ટાઈપની ગુલટી છે, મોટી સાઈઝ છે. 336 રૂપિયા ભાવ થયો છે. ઉગાવા વગરનો માલ છે ને, બગડ વગરનો માલ છે ભાઈ. 336 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સારી ક્વોલિટી છે ભાઈ. 336 રૂપિયા ભાવ થયો છે. આમાં બહુ ઉગાવો નથી. કોક એવો એકાદો ગાંઠિયો દેખાતો હોય, બાકી ઉગો નથી હજી. હા ખેડૂત છે ભાઈ. શું કામ? કોટડા પીઠાથી લઈને આવ્યા. ઓલા વીકમાં ભાઈ 406માં આજ માલ વેચો ભાઈ. 406માં આજે 336 આવ્યા છે. ગાડીમાં ફરાણો નતો. અને ભાઈ આ એક ખેડૂત બીજા આપણી સાથે છે ભાઈ. શું ભાવ આવ્યો? 346 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. કયું કામ તમારું? કોરોના પીઠાથી જ આ ભાઈ લઈને આવ્યા છે. હવે આ ભાઈ છે ને ગ્રેન્ડિંગ કરેલો માલ છે. વીણાટ કર્યો છે કે ભાઈ મોટો જે માલ હોય ને એ નોખો કાઢ્યો છે. આ માલ છે ભાઈ. 346 રૂપિયા ભાવ આવ્યો ને આવું મોટું નોખું કાઢેલું છે.
હવે એનું તમને ઝીણું દેખાડું તો આને નોખું કાઢ્યું છે ભાઈ. આ માલ એ સારો છે, એમાંથી ને ચાઈટો છે, જોઈ શકો છો એવો કલર વાળો માલ છે. તો અત્યારની પોઝિશન એવી છે કે ભાઈ ગ્રેડિંગ કરીને તો એમાં કઈ ફાયદો નથી. આગલું જે વેચાણું ને ભાઈ આ 331 આગલું તમને દેખાડ્યું એ ગ્રેડિંગ નહોતું કરેલું, એમાં ઝીણા મોટું બધું મિક્સમાં હતું. એના 331 થયા. આ ગ્રેડિંગ કરેલું આના 341. તો ભાઈ ગ્રેડિંગ હવે ન કરતા, બગાડ હોય ઉગાવો હોય એ નોખું કાઢજો, બાકી ઝીણા મોટું સાથે લઈ આવજો, બરોબર ને. આના 346 રૂપિયા ભાવ થયો ભાઈ. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરી. તો મિત્રો આજે બજારમાં આમ જોઈએ તો ગઈકાલ જેવો તો મિત્રો બજાર નથી દેખાતું. હાલ 300 રૂપિયાના ભાવ થાય છે, એમાં ના નથી કહેતો, પણ જે ગઈકાલે આપણે કલર હતો ભાઈ 300 થી 400 નો આપણે એક આખો વિડીયો બનાવ્યો હતો, તમે ગઈકાલે બીજો ભાગ જોયો હોય કદાચ, તો એમાં જાજા પૂરતા માલ હતા જે 300 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી વેચાતા. પણ આજે જોઈએ તો ભાઈ 400 રૂપિયાની બજાર નથી થતી, 300 રૂપિયા સુધીની બજાર થાય. એટલે બજાર સારા માલમાં એમ કહી શકીએ કે બજાર આજે ઠંડુ પડી ગયું છે. અને આગળ વિડીયોમાં આપણે જણાવ્યું, ઓલા ખેડૂતભાઈએ કીધું ભાઈ વીણાટ કરીને લઈ આવી તો આ રીતનો બજાર ભાવ થઈ શકે. તો જેને વીણાટ એક જ ખેડૂતના માલ હતા ભાઈ, બે જેને એક જણાએ વીણાટ કરેલું હતું, નોખું કાઢેલું હતું ઝીણા મોટું, એના ભાવ જોઈએ તો 346 હતા. અને એક ભાઈએ વીણાટ નહોતું કર્યું, એટલે ટૂંકમાં વીણાટ એટલે ઝીણા મોટું નોખું નહોતું કર્યું, એને 331. એટલે લાંબો કઈ ભાવમાં ફેરફાર ન ગણાય એમાં, કારણ કે ઓલા માલમાં જે 346 થયા એ માલના કંઈક વધારે ભાવ થવા જોઈએ, કારણ કે એકદમ મોટું કાઢેલું હતું. તો વીણાટ ન કરતા ભાઈ, વીણાટમાં ખાલી તમે એટલું કરજો કે ભાઈ બગાડ હોય તો કાઢી નાખજો, અને કોઈ ઉગેલું હોય તો કાઢી નાખજો, એવો વીણાટ કરજો. બાકી ઝીણા મોટું તો અત્યારે ભેગું જ લઈ આવજો, કારણ કે ગુલટીના કોઈ ભાવ થતા નથી અત્યારે, એટલે ગુલટી ભેગી જ નાખી દેજો. તો શું કે એના થોડાક બજાર સારા માલ, મોટા માલ એને થોડાક બજાર એને થઈ જાય. તો બસ આ વિડીયોમાં આટલું જ. અને બીજું ભાઈ જે કારખાના ક્વોલિટી માલ છે ને, એવા માલ આના પછીની જે આવક થઈ ને એમાં તમે ન લઈ આવતા, ખાસ કહું છું અત્યારે, કે જે કારખાના ક્વોલિટી માલ હોય, આપણે રોજ તમને દેખાડતો હોય કે કેવી ક્વોલિટી માલ કારખાનામાં વેચાય છે, તો એવી ક્વોલિટી માલ હોય ને તો ભાઈ એવું માલ ન લઈ આવતા તો વધારે સારું, કારણ કે એમાં તમારા ભાડાને નહીં થાય. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા સોમવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.